ગોપાલ ઇટાલિયા શું કોઈ આવે ત્યારનો વિષય આવે મારો ત્યારે આવું બંને ધારાસભ્યો આવે તે તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન લોકોને કામ કરવું જોઈએ। ગુજરાતની રાજનીતિમાં ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે। હાઈ વોલ્ટેજ નાટકો અને નાટકો થયા પછી હવે કાંતિભાઈ અમૃતિયા વિધાનસભાની બહાર ગોપાલભાઈ ઇટાલિયાની રાહ જોયા પછી પરત જવા માટે રવાના થયા છે, કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા આવવાના નહોતા। આ આખો એ રાજકીય ડ્રામા હતો અને આખો એ રાજકીય નાટક હતું, એ સૌ કોઈ જાણી રહ્યું હતું, કેમ કે ન તો ગોપાલભાઈ ઇટાલિયા કે ન તો કાંતિભાઈ અમૃતિયા બંનેમાંથી કોઈએ વિધાનસભાના અધ્યક્ષનો સમય નથી લીધો। અધ્યક્ષને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે આ બંને આવી રીતે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે, બંને રાજીનામું આપવાના છે, તમે શું કહેશો? એવું કહ્યું કે મારી પાસે હજુ સુધી કોઈ આવ્યું નથી, આવે ત્યારની વાત ત્યારે થશે, બંને લોકોનું કામ કરવું જોઈએ। બંને ધારાસભ્યો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી એમણે આખું લાંબુ લિસ્ટ આપ્યું કે મેં આટલી જગ્યાએ રજૂઆત કરી, એ રજૂઆતોમાંથી કેટલા કામ પૂરા થયા એનો હિસાબ પણ એમણે આપવો જોઈએ। ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર એ ચેલેન્જ આપી રહ્યા છે અને મોરબીમાંથી કાંતિભાઈ અમૃતિયા પણ ચેલેન્જ આપી રહ્યા છે કે ગોપાલભાઈ આવે ને રાજીનામું આપે ને મોરબીથી ચૂંટણી લડે, જો એ જીતી જાય તો 2 કરોડ રૂપિયા આપીશ। એ જ મોરબીના ધારાસભ્ય જેને મોરબીની જનતાના પ્રશ્નો નથી દેખાઈ રહ્યા, 100 ગાડીઓના કાફલા સાથે આવ્યા, 12:15 વાગ્યા સુધી ગાંધીનગરમાં આખું એક ધીંગાણું ચાલ્યું। 100 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ અમૃતિયા આવ્યા અને આવ્યા પછી એ ગાંધીનગરની અંદર આખો એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો। 12:15 વાગ્યા સુધી એમણે રાહ જોઈ ગોપાલભાઈ ઇટાલિયાની અને પછી એવું કહ્યું કે હું તો વચનનો પાકો છું। ગોપાલભાઈ ઇટાલિયા જેવા માણસો છે એ જનતાના કામ કરવા માટે, વિકાસ માટેની રાજનીતિ માટે આવ્યા છે અને એવા લોકોને ખુલ્લા પાડવા માટે હું અહીંયા આવ્યો છું। હજુ એ જો ગોપાલભાઈ કહેશે તો હજુ હું 2 કલાક બેસીશ, પણ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા નથી એટલે ગાંધીનગર આવ્યા, 100 ગાડીઓના કાફલા સાથે આવ્યા, 2 કરોડ રૂપિયાની ચેલેન્જ આપી। આ જ બધી વાતો જો જનતા માટે કરી હોત તો કદાચ કાંતિભાઈ અમૃતિયા છે એ જનપ્રતિનિધિ તરીકે એ યોગ્ય કહેવાતી વાતો એમણે કરી છે એવું કહી શકાત, પણ એમણે એવું કર્યું નહીં। એમણે ચેલેન્જ આપી અને પછી ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા, ઢોલ નગારા વગાડ્યા અને પોસ્ટરો બનાવડાવ્યા અને એટલા પૈસા એમાં એમણે વેડફ્યા, એના બદલે જનતાના કામમાં વેડફ્યા હોત કે વાપર્યા હોત તો એ સારું કહેવાતું, પણ એ ન વાપર્યા। અને પછી જ્યારે જવાનો સમય થયો ત્યારે પણ પત્રકારોએ સવાલ કર્યા તો કાંતિભાઈ અમૃતિયાએ એવું કહ્યું કે હું તો ઇટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા માટે આવ્યો હતો, વહેલી સવારથી હું અહીંયા આવ્યો હતો। અમૃતિયાએ ફરીથી એવું કહ્યું કે જો હજુ એ ગોપાલભાઈ ઇટાલિયા શપથ લીધા પછી પણ રાજીનામું આપે છે તો હું પણ રાજીનામું આપીશ અને હું પણ ફરીથી આવીશ। જ્યારથી એમણે ગુજરાતના એક સમયના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જોડું માર્યું છે ત્યારથી એ ખોટા કામો કરે છે, ખોટી રાજનીતિ કરે છે, ગુજરાતની પ્રજાને ગુમરાહ કરે છે અને ખોટા વિડીયો મૂકે છે। હું સ્વીકારું છું કે તકલીફ છે મોરબીમાં થોડી ઘણી, પણ આવનારા સમયમાં અમે બહુ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છીએ। ખાતમુહૂર્ત કરવાથી મોરબીની જનતાના પ્રશ્નો ઉકેલાઈ નથી જવાના, ખાતમુહૂર્ત કરવાથી વિસાવદરની જનતાના પ્રશ્નો પણ ઉકેલાઈ નથી જવાના, પણ આજે રાજકીય આખો ડ્રામા ચાલ્યો, આજે નીચલી કક્ષાની આજે ગંદી રાજનીતિ જે ચાલી છે, પ્રજાએ રાજનીતિ જોઈ છે, રાજીનામા આપવાની રાજનીતિ હવે શરૂ થઈ છે। મતદારોનો આમાં શું ફાયદો જે મતદારો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી અને એ પોતાના જનપ્રતિનિધિને પસંદ કરે છે, એના માટે મત નાખે છે, એનો આખો દિવસ એમાં જાય છે અને પછી જ્યારે જનપ્રતિનિધિ ચૂંટાય છે ત્યારે આવીને આવી ડંફાસો મારે છે, આવા નાટકો કરે છે। સાંભળીએ વિધાનસભાના અધ્યક્ષે શું કહ્યું અને પછી સાંભળીએ કાંતિભાઈ અમૃતિયાએ શું કહ્યું। मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ। तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उसकी उन्होंने तो शपथ लिया नहीं उसको शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामा देगा, बीजी दूसरी बार शपथ लेगा तो बाद में आएगा। रोड रास्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रास्ता तो ये तो पानी जब टूटा हो ये બધા સમા અમારે જ કરવાના। अच्छा कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી। 12:15 उसके बाद आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसके आएगा तो देगा ना। ગોપાલ ઇટાલિયા શું કોઈ આવે ત્યારનો વિષય આવે મારો ત્યારનો આવું બંને ધારાસભ્યો આવે તે ચેલેન્જ તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન
લોકોને કામ કરવું જોઈએ.